વલસાડ જિલ્લામાં ત્રણેય નગરપાલિકાની ચૂંટણી યોજાશે અને ત્યારે આ ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ તેમજ અપક્ષ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે। ભારતીય જનતા પાર્ટીએ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને મહત્વની જવાબદારી સોંપી છે। જવાબદારી સોંપતાની સાથે જ સાંસદ દ્વારા ત્રણેય પાલિકામાં સંગઠન સાથે માઇક્રો પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે અને ચૂંટણીને લઈને તમામ વોર્ડમાં રાત્રિ સભા પણ યોજી રહ્યા છે। ત્રણેય પાલિકા કબજે કરવાનો સંકલ્પ સાથે પ્રચારનો વેગ પણ વધાર્યો છે। पार्टी અને ધરમપુર નગરપાલિકામાં સંગઠનને સાથે રહીને અને અમારા ધારાસભ્ય શ્રી અમારા નાણામંત્રી કનુભાઈ દેસાઈ પાર્ટીમાં અમારા ભરતભાઈ વલસાડમાં અને ધરમપુરમાં અરવિંદભાઈ જોડે અને સંગઠનને સાથે લઈને અમે માઇક્રો પ્લાનિંગ કરીને એક એક સીટ પર અમે કઈ રીતના જીતી શકીએ એના માટે રણનીતિ બનાવીએ છીએ। એ હિસાબે અમે પદયાત્રા પણ કરીએ છીએ, ગ્રુપ મીટિંગ પણ યોજી છે, ડોર ટુ ડોર કેમ્પેન પણ અમારું ચાલુ છે અને ખાસ કરીને અમે જે અમારું રાત્રિ સભા છે જ્યારે લોકો પોતાની નોકરીથી કે ભણી ગણીને કોલેજોથી પાછા આવે છે ત્યારે અમે રાત્રિ સભાનું આયોજન કરી તેથી વધારેમાં વધારે લોકોને અમને મળવાની તક મળે છે। 6 વોર્ડમાં આ બેઠકો કરી અને અમારા જે ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠનનું માળખું છે અને માઇક્રો પ્લાનિંગના આધારે અમે આ વખતે ધરમપુર નગરપાલિકાની 24 સીટ ભાજપને અપાવીશું એટલું અમે અમારા કાર્યકર્તાઓ પર પણ વિશ્વાસ છે અને આવનારા દિવસોમાં જે ધરમપુર નગરપાલિકામાં જે કંઈ વિકાસ કરવાનો છે એ વિકાસ પણ અમે સૌ સાથે મળીને કરીશું।